શું તમને ખબર છે કે વેરિકોઝ વેઇન ફાટી પણ શકે અને જો એ ફાટે તો બહુ લોહી વહી શકે. પણ જો આવું કંઈ પણ ઘરમાં થાય તો પેનિક કાં તો ડરવાની કોઈ જરૂર નથી. તમે સીધા જમીન ઉપર સૂઈ જાઓ, પગ તમારા હૃદયના લેવલ કરતાં ઊંચો કરો, જેનાથી તમારા પગમાં વિનસ પ્રેશર ઊંચું થશે. જે જગ્યાએથી બ્લીડિંગ થાય છે એની ઉપર ચોખ્ખું કપડું કાં તો ઘસપીસ લગાવીને એની ઉપર એક કપડું કે બેન્ડેજ રેપ કરવાનું અને એ પ્રેશર આપી રાખવાનું. જો એ કપડું કે બેન્ડેજ ભીનો થઈ જાય તો એની ઉપર બીજું નવું કપડું લગાવી દેવાનું, પણ જૂનું કપડું કાઢવું નહીં. આવું કરીને તરત જ નજીકની કોઈ પણ હોસ્પિટલ કાં તો વાસ્ક્યુલર સર્જનનો સંપર્ક કરવો. જ્યારે પણ મીનવાયુ આવું કંઈ પણ થાય તો એ પગ પર વજન આપવું નહીં, વધારે ચાલવું નહીં અને એ ભાગને પાણીથી ધોવો નહીં. જેવું તમે તમારા વાસ્ક્યુલર સર્જનને મળશો એ તમને એના ફ્યુચર ઓપ્શન સમજાવશે અને પરમનન્ટ ઇલાજ પણ સમજાવશે, જેવી રીતે લેઝર કે રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કરીને તમે વેરિકોઝ વેઇનનું ટ્રીટમેન્ટ કરી શકો. શેર ધીસ રીલ એઝ મચ એઝ પોસિબલ ટુ હેલ્પ અ નીડી. થેન્ક યુ.